અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા જનકભાઈ બગદાણાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યું હતું. શહેર તેમજ નોટિફાઈડ અને તાલુકા વિસ્તારના વરિષ્ઠ નાગરિક, ઉદ્યોગકારો, ડોક્ટર તેમજ વિવિધ સંસ્થાઓથી જોડાયેલા વરિષ્ઠ કાર્યકરો આમંત્રિત કરી તેમની સાથે જોડે ચર્ચા વિચારણા કરાઈ હતી. ખાસ કરી પ્રબુદ્ધ નાગરિક જોડે વન નેશન વન ઇલેક્શનની રૂપરેખા રજૂ કરી તેના થકી દેશમાં પુનઃ વન નેશન વન ઇલેક્શન શરૂ થયા તેવી કવાયત રૂપે તેમના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વન નેશન વન ઇલેક્શન વારંવાર થતા ચૂંટણી ખર્ચમાં કાપ મૂકશે, વારંવાર લગતી આચારસંહિતા દૂર થશે. વન નેશન વન ઇલેક્શન થકી ચૂંટણી પાછળ જે 3 થી 4 લાખ કરોડ ઉપરાંતનો ખર્ચ થાય છે તેમાં બચત થવા સાથે તેના ભંડોળ વડે વિકાસના વધુ કામો થઈ શકે. એક સાથે ઇલેક્શનથી મતદાતા મતદાન વધુ કરશે અને દેશને એક પૂર્ણ બહુમત સાથે સરકાર મળશે. તેમજ પંચવર્ષીય વિકાસ યોજનામાં અમલીકરણ સાથે દેશના વિકાસ સાથે આર્થિક સામાજિક વેગ મળશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત કાર્યકરો અને હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો આખા દેશને થઈ રહ્યા છે. એમાં પ્રબુદ્ધ નાગરિક હોય, વન નેશન વન ઇલેક્શન હોય, આવા કાર્યક્રમો થકી લોકોમાં જનજાગૃતિ આવે. અને જે આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી 1952 થી 1967 સુધી લોકસભા વિધાનસભાના ઇલેક્શન એકી સાથે થતા હતા. એ પછી 1968 અને 69ની અંદર રાજ્યની સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવવાને કારણે એ સિસ્ટમ ખોરવાને કારણે પછી અલગ અલગ ઇલેક્શનો જે આવ્યા એને કારણે ખર્ચમાં પણ વધારો થતો રહ્યો છે. સરકારના પૈસા બચે એના માટે આ કાર્યક્રમો દ્વારા વન નેશન વન ઇલેક્શન દ્વારા જો કાર્યક્રમ થાય તો એમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએનો પણ સમિતિનો અહેવાલ છે કે એકી સાથે લોકસભા વિધાનસભાનું ઇલેક્શન સાથે થાય અને 100 દિવસની અંદર પંચાયત અને પાલિકાના ઇલેક્શનો થાય, જેને કારણે સમય પણ ઓછો બગડે, લોકોને મતદારોને મતદાન કરવા ઉત્સુકતા વધે અને વધુ પ્રમાણમાં મતદાન થાય. સાથે સાથે આચારસંહિતાઓ વારંવાર આવે એ આચારસંહિતાનો પણ આવવાને કારણે અનેકવિધ વિકાસના કાર્યો પર જે બ્રેક લાગતી હતી એ આ થવાને કારણે એ આચારસંહિતા 100 દિવસની અંદર જે કામકાજ પૂર્ણ થાય પછીના દિવસોમાં વિકાસના કાર્યોમાં પણ વેગ આવવાનો છે. એની સાથે સાથે જે પ્રકારે સરકારે જે પોલિસી બનાવી હોય 5 વર્ષ માટેનું આખું તો એને માટે પણ સરકારને ખૂબ સરળતા મળે અને આને લઈને જે પ્રકારે ઇલેક્શનોમાં જે ખર્ચ વધી રહ્યો છે એ ઇલેક્શનમાં ખર્ચમાં ઘટાડો થાય એ માટે વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો આજે અહીંયા પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન પણ સાથે રાખવામાં આવ્યું છે. હું ડૉક્ટર મહેશ પટેલ એક ઉદ્યોગપતિ છું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પાસ્ટ પ્રેસિડેન્ટમાં રહી ચૂક્યો છું. મારો એક સ્પષ્ટ અભિગમ છે કે જ્યારે આ એક નેશન એક ઇલેક્શનનો જે રિપોર્ટ આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે. મોદી સાહેબના 11 વર્ષના આ વિકાસના કાર્યમાં વડાપ્રધાન તરીકેના અમે એમાં સમર્થન આપીએ છીએ કે એક નેશન એક ઇલેક્શનથી સમય બચશે, આર્થિક ફાયદો પણ થશે અને લોકોની જે પડતી મુશ્કેલીઓ એનો પણ નિરાકરણ આવશે. અને આપ જોઈ શકો છો કે જ્યારે દેશ આઝાદ થયાના 15-17 વર્ષ સુધી એક નેશન એક ઇલેક્શન મતલબ કે એક જ વખતે વિધાનસભા અને લોકસભા આવતા હતા. સમયની બદલાતી જરૂરિયાત નહોતી, પણ વ્યક્તિગત જે કંઈ અભિગમો બદલાયા એના કારણે આ ઘટના બની છે. એને પુનઃસ્થાપિત કરવા અમે એક રાષ્ટ્રના સેવક તરીકે એને અનુમોદન આપીએ છીએ. અને આમાં આર્થિક ભારણ ખૂબ જ જે સરકારને પડે છે 3 થી 4 લાખ કરોડનું, એ પણ બચત થતો, એ પબ્લિકના વિકાસમાં એ પૈસા વપરાશે અને સમય પણ વપરાશે. એટલે આ બહુ જ ખૂબ જ સરાહનીય કાર્ય છે.